નમસ્કાર દોસ્તો, દો લવ્ઝમાં આપ સૌનું સ્વાગત છે. આપણી આ ચેનલ ખાસ ટેટ, ટેટ અને બીજી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે બનાવવામાં આવી છે. જો તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હોવર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. તો ચાલો જરા ઊંડા ઉતરીએ આ વિષયમાં. ચાલો એક મજાના સવાલથી આખી વાત શરૂ કરીએ. વિચારો, આલ્બર્ટ આઇન્સ્ટાઇન વધારે હોશિયાર હતા કે પછી સચિન તેંડુલકર? હવે આ સવાલ જ એવો છે ને કે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે ભાઈ આ બુદ્ધિ એટલે ખરેખર છે શું? જો, ઘણા વર્ષો સુધી તો આપણે શું માનતા હતા કે બુદ્ધિ એટલે આઈક્યુ. બસ જે તર્ક અને ભાષામાં સારો હોય એ હોશિયાર. પણ શું ખરેખર બુદ્ધિ આટલા નાના દાયરામાં બંધાઈ શકે? જરાય નહીં. અને બસ આ જ મર્યાદાને કારણે મનોવૈજ્ઞાનિક હોવર્ડ ગાર્ડનરે એકદમ ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો. એ વિચાર જેણે આખી દુનિયાને માનવ ક્ષમતાને જોવાનો એક નવો જ નજરિયો આપ્યો. ગાર્ડનરનો આખો સિદ્ધાંત ખબર છે, આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. સવાલ એ નથી કે કોણ કેટલું હોશિયાર છે, પણ અસલી સવાલ તો એ છે કે કોઈ કઈ રીતે હોશિયાર છે. એમણે કહ્યું કે આપણા બધામાં ઓછામાં ઓછા 8 અલગ અલગ પ્રકારની બુદ્ધિઓ છે. અને દરેક વ્યક્તિમાં આ બુદ્ધિઓનું એક યુનિક, એકદમ અનોખું મિશ્રણ હોય છે. તો ચાલો હવે તૈયાર થઈ જાઓ. આપણે ગાર્ડનરે બતાવેલી એ 8 બુદ્ધિઓની દુનિયામાં એક સફર કરવાના છીએ. ચાલો સમજીએ કે આ બુદ્ધિઓ શું છે અને આપણામાં કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલો પ્રકાર છે ભાષાકીય બુદ્ધિ. આ એ લોકોમાં જોવા મળે છે જેઓ શબ્દોના જાદુગર હોય છે, જેમની ભાષા પર ગજબની પકડ હોય. જેમ કે કોઈ લેખક, કવિ, સારા વક્તા કે પછી વકીલ. આ બધાને સફળતાનો મોટો આધાર આ જ બુદ્ધિ પર હોય છે. બીજો પ્રકાર છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. આ એ બુદ્ધિ છે જેને આપણે સામાન્ય રીતે હોશિયારી કહીએ છીએ, જેમાં તર્ક, ગણતરી અને પ્રોબ્લેમ સોલ્વિંગની ક્ષમતા આવે છે. જેટલી પણ વૈજ્ઞાનિક શોધો થાય છે, મોટા ગાણિતિક કોયડા ઉકેલાય છે કે નવી ટેકનોલોજી બને છે, એ બધાનો પાયો આ જ બુદ્ધિ છે. ત્રીજી છે અવકાશીય બુદ્ધિ, એટલે કે ચિત્રોમાં વિચારવાની ક્ષમતા, દુનિયાને 3Dમાં કલ્પના કરવાની આવડત. જાણે મગજમાં જ એક 3D પ્રિન્ટર ફિટ કર્યું હોય. કોઈ આર્કિટેક્ટ હોય, શિલ્પકાર હોય કે પછી પાયલટ, આ બધા વ્યવસાયોમાં આ બુદ્ધિ વગર ચાલે જ નહીં, કારણ કે એમણે સતત જગ્યા અને અંતર સાથે કામ કરવાનું હોય છે. ચોથી બુદ્ધિ છે શારીરિક ગતિશીલ બુદ્ધિ. આ એટલે મન અને શરીર વચ્ચેનો એકદમ પરફેક્ટ તાલમેલ, જેમાં લોકો શારીરિક ક્રિયાઓ દ્વારા પોતાના વિચારોને વ્યક્ત કરે છે. આ ખાલી તાકાતની વાત નથી હો, આ વાત છે ચોકસાઈ, નિયંત્રણ અને શારીરિક કુશળતાની, જેમ કે કોઈ ખેલાડી, ડાન્સર કે પછી એક સર્જન. પાંચમી છે સંગીત વિષયક બુદ્ધિ. આમાં લય, સૂર અને તાલ, એટલે કે ધ્વનિની પેટર્નને સમજવાની અને એને માણવાની અદ્ભુત ક્ષમતાનો સમાવેશ થાય છે. છઠ્ઠી છે આંતરવૈયક્તિક બુદ્ધિ, જેને આપણે પીપલ સ્માર્ટ પણ કહી શકીએ, એટલે કે બીજા લોકોને સમજવાની, એમની લાગણીઓ અને જરૂરિયાતોને પારખવાની કુશળતા. સાતમી બુદ્ધિ છે આત્મનિરીક્ષણ બુદ્ધિ, એટલે કે સેલ્ફ સ્માર્ટ હોવું. આ પોતાની જાતને ઊંડાણપૂર્વક સમજવાની શક્તિ છે. આપણા વિચારો, આપણી લાગણીઓ, એ બધું જ સમજવું જે આપણને જીવનમાં સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. અને છેલ્લી, આઠમી બુદ્ધિ, જે ગાર્ડનરે પાછળથી ઉમેરી હતી, એ છે પ્રકૃતિવાદી બુદ્ધિ. આ એ લોકોનું વર્ણન કરે છે જેમને પ્રકૃતિ સાથે એક ઊંડું જોડાણ હોય છે. તેઓ કુદરતી દુનિયાની પેટર્નને સહેલાઈથી સમજી શકે છે. તો આ 8 પ્રકારની બુદ્ધિઓ વિશે તો જાણ્યું, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ સિદ્ધાંતનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ શકે? ખાસ કરીને આપણા શિક્ષકો માટે વર્ગખંડમાં એ કેટલો ઉપયોગી છે? આ સિદ્ધાંત એકદમ સરળ 3 પગલાંની ફોર્મ્યુલા આપે છે. પહેલું, દરેક બાળકમાં કઈ બુદ્ધિ મજબૂત છે એની શક્તિને ઓળખો. બીજું, ભણાવવાની રીતમાં વિવિધતા લાવો, ક્યારેક સંગીત, ક્યારેક રમતો, ક્યારેક ગ્રુપ એક્ટિવિટી. અને ત્રીજું, મૂલ્યાંકનની રીત બદલો. ફક્ત લેખિત પરીક્ષા જ નહીં, પણ પ્રોજેક્ટ્સ અને પ્રેઝન્ટેશનથી પણ બાળકોનું મૂલ્યાંકન કરો. ચાલો, હવે જે મિત્રો ટેટ અને ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે,
એમના માટે આ સિદ્ધાંતમાંથી 5 સૌથી મહત્વના મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. આ તો યાદ રાખવા જ પડશે. બસ આ 5 વાતો મગજમાં ફિટ કરી લેવાની છે. પહેલું, સિદ્ધાંત કોણે આપ્યો? હોવર્ડ ગાર્ડનર. બીજું, બુદ્ધિ એક નથી, અનેક છે. ત્રીજું, કેટલા પ્રકાર છે? 8. ચોથું, શિક્ષણનો હેતુ શું છે? બધી જ બુદ્ધિઓનો વિકાસ. અને 5મું, આ સિદ્ધાંત શેના પર ભાર મૂકે છે? વ્યક્તિગત શિક્ષણ પર. આટલું યાદ રાખશો એટલે ઘણું છે. અને હવે આ ચર્ચાના અંતે એક સવાલ સૌના માટે. જરા વિચારો, આ 8 પ્રકારની બુદ્ધિમાંથી કઈ બુદ્ધિ તમારામાં સૌથી વધુ મજબૂત છે? કઈ બુદ્ધિ તમને તમારી પોતાની ઓળખ આપે છે? કારણ કે યાદ રાખજો, જ્યારે આપણે આપણી પોતાની શક્તિઓને ઓળખીએ છીએ ત્યારે જ આપણે આવતીકાલના વિદ્યાર્થીઓની શક્તિઓને વિકસાવી શકીએ છીએ. તો જો આ વિશ્લેષણ ગમ્યું હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો પ્લીઝ આને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો. આગળ કયા વિષય પર આવી ચર્ચા કરવી છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ આવતા વિશ્લેષણમાં. તમારો ખૂબ ખૂબ આભાર